હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાવલ સાગર. આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. આજના આપણા લેક્ચરમાં આપણે મેથ્સ 103 એટલે કે કેલ્ક્યુલસ એન્ડ મેટ્રિક્સ એલ્જિબ્રા 1માં યુનિટ નંબર 3માં આગળ વધવાના છીએ, કે જેની અંદર આપણે આજે અલગ અલગ 2-3 એક્ઝામ્પલ જોવાના છીએ. જેમાંનો ફર્સ્ટ એક્ઝામ્પલ એવો છે કે ઇફ A and B are n square orthogonal matrices, then show that AB and BA are orthogonal matrices. મતલબ કે આપણે અહીંયા એવું દર્શાવવાનું છે કે જો A અને B બંને સ્ક્વેર મેટ્રિક્સ છે અને ઓર્થોગોનલ છે, બરોબર. n સ્ક્વેર મેટ્રિક્સ મતલબ કે બંનેની અંદર એના ઓર્ડર કેવા છે? n છે, બરોબર. n સ્ક્વેર ઓર્થોગોનલ મેટ્રિક્સ હોય તો A ઇન્ટુ B પણ ઓર્થોગોનલ થવો જોઈએ અને B ઇન્ટુ A પણ ઓર્થોગોનલ થવો જોઈએ, બરોબર છે. તો હવે વાત કરીએ સોલ્યુશનની, કે સોલ્યુશન here A and B are n square orthogonal matrices. મતલબ કે A અને B નો ઓર્ડર કેવો છે? n છે અને એ બંને કેવા છે? ઓર્થોગોનલ છે. હવે ઓર્થોગોનલ હોય તો શું થાય કન્ડિશન? therefore A into A ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ આઇડેન્ટિટી એલિમેન્ટ એટલે કે I, અને આપણે કહેશું રિઝલ્ટ નંબર 1, એન્ડ B into B ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ I, અને આપણે કહેશું રિઝલ્ટ નંબર 2, બરોબર છે. A into A ટ્રાન્સપોઝ બરાબર I અને B into B ટ્રાન્સપોઝ બરાબર I થાય છે. Now we want to show that, હવે આપણે AB અને BA ને ઓર્થોગોનલ બતાવવા છે, બરોબર. Now we want to show that AB and BA are orthogonal matrices. બરોબર છે. ફર્સ્ટ લઈએ નાવ. હવે જો AB ને આપણે ઓર્થોગોનલ બતાવો હોય તો આપણે શું બતાવવું પડે કે AB ઇન્ટુ AB ટ્રાન્સપોઝ બરાબર શું થવો જોઈએ? I થવો જોઈએ. ઓકે, નાવ AB ઇન્ટુ AB ટ્રાન્સપોઝ, હવે ઇક્વલ ટુ શું થશે જુઓ તો કે ફર્સ્ટ ટર્મ જે છે AB એઝ ઇટ ઇઝ રહેશે, AB ઇન્ટુ AB ટ્રાન્સપોઝ શું થાય તો કે B ટ્રાન્સપોઝ ઇન્ટુ A ટ્રાન્સપોઝ, બીકોઝ ઓફ AB ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ શું થાય છે? B ટ્રાન્સપોઝ ઇન્ટુ A ટ્રાન્સપોઝ, બરોબર. આ પરિવર્ત શ્રેણી એટલે કે ટ્રાન્સપોઝ મેટ્રિક્સની એક પ્રોપર્ટી છે. ઇક્વલ ટુ હવે આપણે કરીએ A ઇન્ટુ B ટ્રાન્સપોઝ A ટ્રાન્સપોઝ. તો અહીંયા શું કર્યું? આની અંદરથી B અને આની અંદરથી B ટ્રાન્સપોઝ નો મલ્ટિપ્લિકેશન કર્યો. કયો રૂલ લગાડ્યો છે આપણે? તો કે એસોસિએટિવ લો, ઓકે, જૂથનો નિયમ. તો હવે શું થશે જુઓ તો ઇક્વલ ટુ, હવે અહીંયા B ઇન્ટુ B ટ્રાન્સપોઝ છે તો રિઝલ્ટ નંબર 2 પ્રમાણે B ઇન્ટુ B ટ્રાન્સપોઝ બરાબર શું થાય છે? I થાય છે, ઇક્વલ ટુ A ઇન્ટુ I ઇન્ટુ A ટ્રાન્સપોઝ, બીકોઝ ઓફ બાય 2, ઓકે, ઇક્વલ ટુ હવે A ઇન્ટુ I ઇન્ટુ A ટ્રાન્સપોઝ બરાબર A ઇન્ટુ A ટ્રાન્સપોઝ થશે. કેમ કે આઇડેન્ટિટી મેટ્રિક્સ ની સાથે કોઈ પણ શ્રેણીકને ગુણવામાં આવે તો શું મળે છે? એ મેટ્રિક્સ પોતે જ મળે છે. અહીંયા લખી નાખીએ, બીકોઝ ઓફ I is an identity મેટ્રિક્સ, બરોબર. હવે A ઇન્ટુ A ટ્રાન્સપોઝ, જો A ઇન્ટુ A ટ્રાન્સપોઝ બરાબર શું છે તો કે રિઝલ્ટ નંબર 1 પ્રમાણે I આવે છે, ઇક્વલ ટુ I.
બીકોઝ ઓફ બાય 1. બરોબર. તો અહીંયા આપણને AB માટે શું મળે છે કે ધેરફોર AB ઇન્ટુ AB ટ્રાન્સપોઝ બરાબર શું આવે છે? I આવે છે. બરોબર. તો આ તો ઓર્થોગોનલ મેટ્રિક્સની ડેફિનેશન થઈ ગઈ કે કોઈ પણ શ્રેણિકને તેના પરિવર્ત શ્રેણિક સાથે મલ્ટીપ્લાય કરવામાં આવે અને જો એકમ શ્રેણિક મળે તો એ શ્રેણિક કેવો હોય? ઓર્થોગોનલ. બરોબર છે. if we get identity matrix by multiplying matrix with its transpose, then the matrix is called orthogonal matrix. Okay, તો અહીંયા આપણને AB કેવો મળી જશે? આ ઓર્થોગોનલ મળી જશે. તો લખી નાખે કે therefore AB is orthogonal matrix. orthogonal matrix. બરોબર. હવે આપણે શું પ્રૂવ કરવાનું રહે છે કે BA છે, BA એ પણ કેવો છે? ઓર્થોગોનલ છે. તો એના માટે જોઈએ now BA into BA ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ શું થશે? જુઓ તો કે BA તો એઝ ઇટ ઇઝ રહેશે અને BA ટ્રાન્સપોઝ બરાબર શું થઈ જાય? A ટ્રાન્સપોઝ ઇન્ટુ B ટ્રાન્સપોઝ બીકોઝ ઓફ AB ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ શું થાય છે? B ટ્રાન્સપોઝ ઇન્ટુ A ટ્રાન્સપોઝ, અથવા તો લખી શકો કે બાય પ્રોપર્ટીઝ ઓફ ટ્રાન્સપોઝ ઇક્વલ ટુ ફરીથી અહીંયા B એઝ ઇટ ઇઝ રાખીએ અને A ટ્રાન્સપોઝ નો મલ્ટીપ્લાય કરીએ તો થઈ જશે B ઇન્ટુ A ટ્રાન્સપોઝ B ટ્રાન્સપોઝ. જો અહીંયા છે ને A અને B જે છે n સ્ક્વેર મેટ્રિક્સ છે, એટલે કે ઓર્ડર n આપેલો હોવાથી આપણે આવા લો લગાડી શકીએ છીએ. ઓકે, સ્ક્વેર મેટ્રિક્સ માટે એસોસિએટિવ લો, ત્યારબાદ કોમ્યુટેટિવ લો વગેરે લાગે છે, ડિસ્ટ્રીબ્યુશન લો. બરોબર. હવે અહીંયા શું લગાડ્યું છે આપણે? એસોસિએટિવ લો. એસોસિએટિવ લો. ઓકે, તો હવે જોઈએ તો કે B ઇન્ટુ A ટ્રાન્સપોઝ બરાબર તો શું થાય છે? તો કે I થાય છે. B ઇન્ટુ A ઇન્ટુ B ટ્રાન્સપોઝ થઈ છે. કારણ શું છે? તો કે બીકોઝ ઓફ બાય 1. બરોબર. કેમ કે રિઝલ્ટ નંબર 1 માં આપણે લખેલું છે કે A ઇન્ટુ A ટ્રાન્સપોઝ બરાબર શું છે? I. હવે ઇક્વલ ટુ B ઇન્ટુ B ટ્રાન્સપોઝ થશે બીકોઝ ઓફ I is an identity matrix. હવે જો તો કે B ઇન્ટુ B ટ્રાન્સપોઝ આવ્યું, ફરીથી અહીંયા B ઇન્ટુ B ટ્રાન્સપોઝ આવ્યું, તો એના બરાબર શું થશે? I થશે. કેમ? તો કે રિઝલ્ટ નંબર 2 પ્રમાણે બીકોઝ ઓફ બાય 2. બરોબર છે. તો અહીંયા શું મળે છે કે BA ઇન્ટુ BA ટ્રાન્સપોઝ બરાબર શું છે? I છે, આઈડેન્ટિટી એલિમેન્ટ. બરોબર. તો therefore BA is orthogonal matrix. ઓકે, ઓર્થોગોનલ મેટ્રિક્સ. બરોબર છે. તો અહીંયા therefore જો ફર્સ્ટ આપણે રિઝલ્ટ હતું એની અંદર શું પ્રૂવ કર્યું કે AB બરાબર શું આવી જાય છે? ઓર્થોગોનલ મેટ્રિક્સ આવી જાય છે, અને BA બરાબર પણ શું આવી જાય છે? ઓર્થોગોનલ મેટ્રિક્સ. therefore AB and BA are orthogonal matrices. બરોબર છે. તો અહીંયા આપણો જે ફર્સ્ટ એક્ઝામ્પલ હતો કે ભાઈ A અને B ઓર્થોગોનલ મેટ્રિક્સ હોય સેમ ઓર્ડરના, તો આપણે A ઇન્ટુ B અને B ઇન્ટુ A પણ કેવા થાય? ઓર્થોગોનલ મેટ્રિક્સ થાય. એ પૂરો થાય છે. બરોબર છે. હવે આપણે જોશું નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણે એવું દર્શાવવાનું છે, અથવા તો એક્ઝામ્પલ આપણો એવો છે કે પ્રૂવ ધેટ A ઇક્વલ ટુ, હવે મેટ્રિક્સ દીધો છે, કોલમ વાઇઝ જોઈએ તો 0 1 -1 4 -3 4 એન્ડ 3 -3 4 ઇઝ ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ. બરોબર છે. તો આપણે જે A દીધો છે એને કેવો પ્રૂવ કરવાનો છે? ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ પ્રૂવ કરવાનો છે. તો સોલ્યુશન જોઈએ. સોલ્યુશન here
હિયર એ ઇક્વલ ટુ આપણને એ અહીંયા શું દીધો છે 0 1 -1 4 -3 4 અને 3 -3 4 બરોબર છે 0 1 -1 4 -3 4 and 3 -3 4 વી હેવ ટુ શો ધેટ હવે આપણે ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ પ્રૂવ કરવો છે એને તો આપણે એવું દર્શાવવું પડશે કે a સ્ક્વેર બરાબર શું આવે છે આ એટલે કે આઈડેન્ટિટી મેટ્રિક્સ એટલે કે વી હેવ ટુ શો ધેટ a square equal to I બરોબર now a square equal to a square બરાબર શું થાય તો કે a into a થશે a into a હવે આપણને a શું આપણને દીધેલો છે 0 1 -1 4 -3 4 3 -3 4 અને એની સાથે ફરીથી એ લખશું તો આપણને શું આવે છે તો કે 0 1 -1 4 -3 4 3 -3 4 ઓકે તો હવે આપણે આનો શું કરશું મલ્ટીપ્લિકેશન એટલે કે ગુણાકાર તો ઇક્વલ ટુ હું લખું તો મને શું મળે જો ફર્સ્ટ એલિમેન્ટ ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમનું મલ્ટીપ્લિકેશન તો 0 into 0 તો 0 મળે છે પ્લસ 4 into 1 4 પ્લસ 3 into -1 -3 ત્યારબાદ આવું ફર્સ્ટ રો સેકન્ડ કોલમ એટલે સેકન્ડ ફર્સ્ટ રો ની અંદર સેકન્ડ એલિમેન્ટ મળશે તો શું મળે છે 0 into 4 0 પ્લસ 4 into -3 -12 પ્લસ 3 into 4 પ્લસ 12 બરોબર છે ત્યારબાદ થર્ડ એલિમેન્ટ 0 into 3 0 -12 કેમ કે 4 into -3 -12 ને પ્લસ 3 into 4 પ્લસ 12 હવે 1 into 0 0 -3 into 1 -3 into 1 એટલે -3 -3 into -1 એટલે કે +3 ત્યારબાદ 1 into 4 4 ત્યારબાદ -3 into -3 +9 પ્લસ -3 into 4 -12 ત્યારબાદ 1 into 3 3 -3 into -3 +9 ત્યારબાદ -3 into 4 -12 ઓકે ત્યારબાદ વાત કરીએ કે -1 into 0 0 4 into 1 +4 4 into -1 -4 ત્યારબાદ -1 into 4 -4 ત્યારબાદ 4 into -3 -12 પ્લસ 4 into 4 +16 ત્યારબાદ -1 into 3 -3 4 into -3 -12 4 into 4 +16 ઓકે તો અહીંયા આપણને આપણો ગુણાકાર આપણે કરી લીધો છે હવે આપણે એનું સાદુરૂપ દેવાનું છે તો સાદુરૂપ કઈ રીતના મળે જોઈ લ્યો તો ઇક્વલ ટુ હવે 0 ને નિગ્લેક્ટ કરી દેવા 4 - 3 4 - 3 એટલે કે 1 આવશે અહીંયા બરોબર ત્યારબાદ 3 -3 + 3 એટલે 0 4 - 4 0 ત્યારબાદ -12 + 12 0 4 ને 9 13 13 - 12 1 આવશે તો 1 ત્યારબાદ -4 -12 -16 -16 + 16 0 ત્યારબાદ -12 + 12 0 3 + 9 12 12 - 12 0 -3 -12 -15 -15 + 16 1 તો અહીંયા તમે જુઓ આપણને a સ્ક્વેર બરાબર શું મળે છે તો કે 1 0 0 0 1 0 0 0 1 તો આના બરાબર તો આપણે શું લખી શકીએ i બરોબર છે i આપણો શું છે આઈડેન્ટિટી એલિમેન્ટ તો therefore a સ્ક્વેર બરાબર આપણને શું મળે છે a સ્ક્વેર ઇક્વલ ટુ i therefore a સ્ક્વેર ઇક્વલ ટુ i તો આપણે શું કહી શકીએ કે આપેલો જે આપણને શ્રેણિક છે therefore a ઇક્વલ ટુ આપણને શું દીધું છે 0 1 -1 4 -3 4 3 -3 4 is involutory મેટ્રિક્સ બરોબર છે ઇઝ ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ તો અહીંયા જે આપણો એક્ઝામ્પલ હતો કે સાબિત કરવાનું હતું કે એ જે આપણને દીધેલો છે ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ છે એ પૂરો થાય છે બરોબર છે હવે આપણે આગળ વધશું નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ હવે નેક્સ્ટ એક્ઝામ્પલમાં
હવેના એક્ઝામ્પલમાં આપણે વાત કરવાના છીએ કે એક્ઝામ્પલ આપણો એવો છે કે પ્રૂવ ધેટ એ ઇક્વલ ટુ, હવે મેટ્રિક્સ એટલે કે દીધો છે આપણને શ્રેણી 2 -1 1 -2 3 -2 -4 4 -3 ઇઝ ઇડમ્પોટન્ટ મેટ્રિક્સ, બરોબર. તો અહીંયા આપણે શું કરવાનું છે કે આપણને જે આપેલો શ્રેણિક છે એને કેવો પ્રૂવ કરવાનો છે? ઇડમ્પોટન્ટ મેટ્રિક્સ. તો એની વાત કરીએ કે સોલ્યુશન here a is equal to, હવે એ આપણને શું દીધો છે તો કે 2 -1 1 2 -1 1 -2 3 -2 -2 3 -2 -4 4 -3, બરોબર છે. આપણને શું દીધું છે? એ શું છે? 2 -1 1 -2 3 -2 -4 4 -3. ઓકે. હવે કન્ડિશન કે ઇડમ્પોટન્ટ મેટ્રિક્સ થવા માટે શું થવું જોઈએ? જો ઇડમ્પોટન્ટ મેટ્રિક્સ થતો હોય તો એના માટે a સ્ક્વેર ઇક્વલ ટુ 8 થવું જોઈએ, બરોબર. ટુ બીઇંગ idempotent matrix, to being idempotent matrix we have to show that to being, અહીંયા લખજો, to being a is a idempotent matrix we have to show that a square equal to a, બરોબર છે. એટલે કે કોઈ શ્રેણિકનો જો સ્ક્વેર કરવામાં આવે, એટલે કે કોઈ મેટ્રિક્સનો સ્ક્વેર કરવામાં આવે અને એ મેટ્રિક્સ પોતે જ મળતો હોય તો એવા મેટ્રિક્સને શું કહેવાય? ઇડમ્પોટન્ટ મેટ્રિક્સ, બરોબર છે. તો એની વાત કરીએ કે નાવ a સ્ક્વેર ઇક્વલ ટુ, હવે a સ્ક્વેર બરાબર શું થાય છે? a સ્ક્વેર ઇક્વલ ટુ a ઇન્ટુ a, બરોબર. તો ઇક્વલ ટુ, હવે અહીંયા આપણને a આપણો શું મળે છે? એ આપણને શું મળે છે તો કે 2 -1 1 -2 3 -2 -4 4 -3, અને ફરીથી એની બાજુમાં આપણે શું લખવાનું છે? એના મલ્ટિપ્લિકેશનમાં a, એટલે કે 2 -1 1 -2 3 -2 -4 4 -3, બરોબર છે. ઇક્વલ ટુ, હવે આપણે અહીંયા શું કરવાનું છે? મલ્ટિપ્લિકેશન, મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન. તો મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન આપણે જેમ આગળ જોયું એવી રીતે સિમિલરલી શું કરશું? ફર્સ્ટ એલિમેન્ટ માટે ફર્સ્ટ રો ફર્સ્ટ કન્ડિશન, ત્યારબાદ ફર્સ્ટ રો સેકન્ડ એલિમેન્ટ માટે ફર્સ્ટ રો સેકન્ડ કોલમ, અને થર્ડ એલિમેન્ટ માટે શું કરશું? ફર્સ્ટ રો થર્ડ કોલમ. તો મેળવીએ 2 × 2 4 -2 × -1 +2 -4 × 1 -4. ઓકે. ત્યારબાદ વાત કરીએ 2 × -2 -4 -2 × 3 -6 -4 × -2 +8. ત્યારબાદ 2 × -4 -8 -2 × 4 -8 -4 × -3 +12. ઓકે. ત્યારબાદ આવશે -1 × 2 -2 3 × -1 -3 4 × 1 તો કે +4. ઓકે. ત્યારબાદ આવશે -1 × -2 2 3 × 3 +9 4 × -2 -8. ત્યારબાદ આવશે -1 × -4 4 -1 × 3 × 4 +12 4 × -3 -12. ત્યારબાદ આવશે 1 × 2 2 -2 × -1 +2 -3 × 1 -3. ત્યારબાદ 1 × -2 -2 -2 × 3 -6 -3 × -2 +6. 1 × -4 -4 -2 × 4 -8 -3 × -3 +9. ઓકે. તો અહીંયા જે આપણું મલ્ટિપ્લિકેશન માટેનું કામકાજ હતું એ આપણે પૂરું કર્યું. હવે આપણે એનું સિમ્પ્લિફિકેશન એટલે કે સાદુરૂપ આપવાનું છે. તો સાદુરૂપ કઈ રીતના મળશે? જો
મેટ્રિક્સ આપણને મળે છે 3/3 નો 4 + 2 6 6 - 4 તો કે 2 -6 -4 -6 -10 -10 + 8 -2 ત્યારબાદ -8 -8 -16 -16 + 12 -4 ઓકે તો ફર્સ્ટ રો આપણી કમ્પ્લીટ થઈ ગઈ ત્યારબાદ -2 -3 -5 -5 + 4 એટલે કે -1 ત્યારબાદ 2 + 9 11 11 - 8 આપણને મળે છે 3 4 + 12 16 16 - 12 4 ત્યારબાદ 2 + 2 4 4 - 3 1 -2 -6 -8 -8 + 6 એટલે કે -2 -2 ત્યારબાદ આપણને મળશે -4 -8 -12 -12 + 9 એટલે કે -3 હવે આપણે અહીંયા ચેક કરીએ કે આપણને જે શ્રેણિક મળ્યો છે હકીકતમાં શું મળ્યો છે તો જુઓ આપણી પાસે એ ઓલરેડી શું છે 2 -1 1 -2 3 -2 -4 4 -3 અને અહીંયા આપણને શું મળે છે 2 -1 1 -2 3 -2 -4 4 -3 મતલબ કે આપણે a² બરાબર જો મેળવીએ તો આપણને શું મળી જાય છે અંતે તો એ જ મળી જાય છે ઓકે તો અંતે આપણને શું મળે છે મેટ્રિક્સ પોતે મળે છે તો therefore a² શું થશે a² a થઈ જશે બરોબર a² a થઈ ગયો તો એનો મતલબ શું થઈ જશે કે એ કેવો થઈ જશે ઇડમ્પોટન્ટ મેટ્રિક્સ therefore a = હવે એ આપણને શું દીધું છે 2 -1 1 -2 3 -2 -4 4 -3 is idempotent matrix બરોબર છે તો અહીંયા જે આપણે છે આજે એક એક્ઝામ્પલ જોયો કે જેની અંદર a અને b ઓર્થોગોનલ હોય તો આપણે a b ને કેવો પ્રૂવ કર્યો ઓર્થોગોનલ પ્રૂવ કર્યો ત્યારબાદ એક એક્ઝામ્પલ આપણે જોયો કે જેની અંદર આપણે શ્રેણિક એટલે કે મેટ્રિક્સ ને ઇન્વોલ્યુટરી પ્રૂવ કર્યો અને આ થર્ડ એક્ઝામ્પલ આપણે એવો જોયો કે જેની અંદર આપણે શ્રેણિક એટલે કે મેટ્રિક્સ ને ઇડમ્પોટન્ટ પ્રૂવ કર્યો છે બરોબર તો સિમિલરલી આવી રીતના તમે નિલપોટન્ટ મેટ્રિક્સ પણ પ્રૂવ કરી શકો અલગ એક્ઝામ્પલ હોય એના માટે બરોબર છે નિલપોટન્ટ છે ઇન્વોલ્યુટરી છે ઓર્થોગોનલ છે વગેરેની કન્ડિશન સેટિસ્ફાઈડ કરી દો તો એ શું થઈ જાય એ રિસ્પેક્ટેડ મેટ્રિક્સ તમને મળી જશે કે ભાઈ ઇડમ્પોટન્ટ છે કે ઇન્વોલ્યુટરી છે નિલપોટન્ટ છે બરોબર તો અહીંયા આજે હવે આપણો આજનો લેક્ચર પૂરો થાય છે હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી ગુડ બાય ઘરે રહો સુરક્ષિત રહો